શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છે ને મજામાં રહેવાના. આજના વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે ને મારા વાલા આમ જોવા છોકરા બધા નીકળી જશે દરિયામાં જવાના. આય મારા ભાઈ, એ ભાઈ નેક્સ્ટ લેવલનું વાતાવરણ થયું અમારે. અને મારા વાલા વરસાદના બંબા ખરવા મળ્યા અને અડધા તો કરાય આવવા મળ્યા. એ લે બસ ની અંદર ઝીણે ઝીણે માણા વરસાદ આવે ને એટલે હે ને દોઈશું બહુ ચડે. એટલે આવડા જાય છે દરિયામાં. ઓય રા ભાઈ, આમ તો જો ગાઈસ એક નંબર નું વાતાવરણ છું, લોકેશન છું ભાઈ. અને મારા વાલા આજમાં તમે જોવો અમારા રેસીપી બનાવ્યો. વરસાદ શરૂ થાય તો રેસીપી બનાવશું કે વરસાદ જોવો એ ખબર પડતી નથી હે નહીં. હજા બની રહ્યો પછી આમ જોવો યાર આવી રીતનું કંઈક લાગી રહ્યું છે હવારમાં. અને હવાર નથી આવ, અત્યારે તો મોડું થઈ ગયું છે, સમય થઈ જશે 8 ઓલા 7 ને 49 મિનિટ થઈ જશે. આવું છે. ઓહો આમ જુઓ, એ દાવ હાલો આમ તો જુઓ. ઓહો એ નેક્સ્ટ લેવલનું વાતાવરણ થઈ ગયું મારા વાલા. મજા આવવાની છે તમને બધાને. બન્યા રહેજો. શરૂ થઈ ગયો છે ગાઈસ, થોડે રાખો. કોઈ કહેતા ને એમ જો વરસાદ શરૂ થઈ ગયો. કૃષ્ણ નેન્સન કૌશિક ને નેન્સન ધનજીન બંજીન ધાય ઝપટ બોલે વરસાદ શરૂ થઈ ગયો છે ફેમિલી છે ને ભાઈ. વરસાદ આવ્યો ભાઈ, મારો ભાઈ તોડી લાખે ફોડી લાખે એવું થઈ ગયું. પણ હરામ બરોબર સાટા કોકો ખરે પણ આવતા નથી અને આવે નહીં. હે પેલા તો બધા જય માતાજી, જય દ્વારકાધીશ ને વરસાદ હમણાં નહીં આવે કેમ કે અમારા તારમાં ઝઘડો થઈ ગયો ને આ વિડીયો બનાવવા હાટોથી. એટલે મેં ઓલું કીધું કે અમારો વિડીયો પૂરો થઈ જાય ને ત્યાં સુધી વરસાદ ના આવતો ભાઈ. એમ નહીં લા કેટલી વાર લાગે. એક કોઈલા વરસાદ માથા પર અંધારેલો ને અહીંયા આમને તેમને કરવામાં કલાક વજી. કેટલી વસ્તુ ગોતી લાવવાની હશે, એટલી લાવી ને તો હશે એટલું ઘરે હશે લાવવાનું. અને આમ જવો ગાઈસ પગ કસરવાળા માણસ છે જવો. અમારે કિંજલબેન પગ કસરે બેઠા બોલો કા. અને મારા ભાઈ કાલમાં મેં કામ કર્યું કે આજમાં પગ કળે કે કિંજલ કસરો આવી પગ બોલો લ્યો. અને આવું બની ગયું મસ્ત મજાનું મસ્ત. હવે વરસાદ આવે ને તેવા ખબર પડે તાતા પાણી પડે ને તાતા પડે. અરે પણ આમ જોવો ગાઈસ, આમ કેટલું અંધારેલું છે કે નહીં વાત ન પૂછો. આમ કંઈક તો કીધું આમ જોવો, આમ કેટલો અંધાર અને પવન એ છે દુનિયાનો. પણ અહીંયા અત્યારે ઓછો લાગે પડ્યું. અને અહીંયા તાપ હારી મસ્ત થાય છે. હા. અને આજમાં તો કંઈક અલગ જ બને છે. તમે બધાય બનાવીશો ને બધાય બનાવી એક છો ને બધાની ઘરે મળી પણ જાય એ વસ્તુ બને છે. તો મારા વાલા એ વિડીયો જોઈ આવો, લિંક આપેલી છે ચેનલમાં. અને સબસ્ક્રાઈબ બધા કલાકો એટલે કે સબસ્ક્રાઈબ મોનિટાઈઝ ચેનલ ફટાફટ થાય. બંને ડોલર આવે, પિન આવે કે ન આવે ખબર નથી, પૈસા આવવા જોઈએ આપણે. અને કિજલબેન કહે છે લાઈક કરી દેજો કા એમ જ કે લાઈક કરી દો. તો ગાઈસ વરસાદ શરૂ થઈ ગયો છે અમારા વાલા ફૂલ. એટલે કે નેવાધારું શરૂ છે એટલે છો છે. ફૂલ નથી છો, ફૂલ આવે તો તમને બતાવીશું ને. જો મેં તો આવ્યો હશે માણાની બાયદરીને એવું પડી ગયું. લ્યો હું કરવું આમ ઠાકરે મારા વાલા. ઓય શરૂ વરસાદ થોડા થોડી જાઉં છું ઘરે. વરસાદ આવે છે અને છે ને અમારે રેસીપી આટા મારા છે જોવા લે ભાઈ. આગળ તો અમારે રેસીપી આવે છે. આમ જુઓ બધું વેવાઈ ગયું કા નેન્સી બેન. આગળ તો હગતા ધવાડા કાઢતા જુઓ ગાઈસ. લે ગાઈસ અમારે નેવાધારો શરૂ થઈ ગયું. બંબા થઈ ગયા શરૂ. આ પતરા કાલ નાખ્યા ને હવે આમાં કેવું સારું પડે ને કેવું ખોટા હોય આગળ ખબર પડશે અમને. વરસાદ આવવા મળ્યો એટલે. અને હવે નાલી ફેરવીને અહીંયા આવ્યા. હવે ઓલી રેસીપી કેમ થાય તમારે જોવા આવવું પડશે ખાસ બધાને. આવો તો ફટાફટ લિંક આપેલ છે એમાં જોવા આવો યાર. એમાં વરસાદનો વધારે બધું બતાવશે. જાઓ જલ્દી. હવે હાંકડે અમે હલવાના કહેવાય. કેમ ખબર? લેટ વચ્ચે વરસાદ ફૂલ શરૂ અને રહોડામાં આવ્યા. તો હવે અંધારે શું કરશું. અને આમ વરસાદ પાછો કઈ થોડો ઘણો નથી આવતો એમ નહીં. વરસાદ કઈ થોડો નથી આવતો. આમ જો અહીંયા બંબોડા થાય બાકી આમ કઈ દેખાતું નથી. ને ધનજીની પાછા દરિયામાં છે. આવી છત્રી લઈને તમે હું તોડવા જા લી હજી આગળ આવ્યા છે ગાઈસ. આમ બહાર ચાલતા વરસાદમાં અમે એક વસ્તુ તોડવા નતો કરતી, છત્રી લઈને તોડવા જાય. મશીન આવેલ તો જોઈ આવો મારા એટલે મજા આવે. અને વરસાદ તો આવો છે મસ્ત વરસાદ આવે ને કેવો. હા લેટે વહી ને વરસાદ કેવો હોવા બાપા. મેં કીધું સવારના પરમાં આપણે વિડીયો બ્લોગ શરૂ કર્યો તરત મેં કીધું વરસાદ આજમાં આવવાનો છે ભાઈ અમારે પુષ્કળ. હકીકતમાં આવશે જ પુષ્કળ. બેના રહેજો ફટાફટ કામ શરૂ છે મારું બેટું. લ્યો હું હેરીમાં પાણી આવવા મળ્યો. કોને કેવું પણ આ ઊંચું થઈ ગયું ને પવન ઉગમણેલો આવ્યો ફૂલ.
જેટલો પવન આવે એટલું એનકાલી એનકા આવે જ ભાઈ. આમાં અમારો કોઈનો કાંઈ વાંક નથી. મસ્ત એક નંબર બીનું પણ ઓ હોય જુઓ આમ જુઓ કઈ સ્કૂલથી આજે બાકી જો કેટલો પવન આવ્યો. અમારે ધનજીભાઈ દરિયામાં જેલા છે ને લેવા જ આવવા તો મારે એવું લાગે છે. તો પેલા વિડીયો બનાવવું કે એને લેવા જ આવો એ કઈ નથી ને. આમ જોવો પવન હો વારે ભાઈ તોફાન દયાળ ગામની અંદર ફરી વાર આવી ગયું છે. આવી રીતનો કાંઈક છે નજારો. અને આપણે શું કહેવાય કે આ નાખ્યું આમાં તાઈલી પાણી પડતું નહીં. બાકી વહેરી આપણી ના સુધી પલતી ના સુધી પલ્લી જાય ગાય ઓલા પલ્લી કહો જઈને એલી આમ જાય કે એટલે એમાં આપણો કાંઈ વાક નથી ને. કાજલ પછી ઓલા ઘરે ગયેલી છે તપાસ કરવાની જોવા કેમ થાય કેમ નહીં એમ. તો એ જોવું પડશે. હવે ધનજી હબદીને લઈ આવો તો સારું. અને અમારે અહીંયા હજી કામ શરૂ છે. ઓહો બન્યા રહેજો મારા વાલા. ખુશીના હમાસર ધનજીભાઈ અમારે પરેણે પી ગયા. આમ જુઓ કેટલો વરસાદ આવતો હે કાંઈ દેખાતું પાછું આ મારે સમજો કાંઈ નથી દેખાતું. અરે ભાઈ હકીકતમાં કાંઈ દેખાય નહીં ને એટલો વરસાદ આવ્યો. આમ જોવો પાણી જાય બહાટી. હે તો હવે આમ જો આને ભાઈને કપડાં પહેરાવી દેતો લઈ ભાઈ બદલે કપડાં જલ્દી ફટાફટ હો. પાણી નામવું તો નામી દે એમાં 2-3 હેલ મેં કહી એ બળી જાય ઘડી થાય ને તો એ કોરું થઈ બે આવ્યો હવે આજ નેક્સ્ટ લેવલનો વરસાદ આવ્યો. કાંઈ ઘટે નહીં મારા વાલા ને કાંઈ દેખાડાય એમ તો છે જ નહીં. કેમ કે વરસાદ તો બહુ આવ્યો છે ને. અમારે તો અંધેલી હજી તો પલ્લે બહાટીને આટલી આ તળ્યું છે કે એમ જઈને આવે છે. આજે હેરખું કરવાનું થોડુંક હતું પણ કામ રહી ગયું કા આજના દીનું કામ હતું પણ કાંઈ વાંધો નહીં. ફેમિલી વરસાદ ભાવ તમને ખબર નથી કર્યો કાંઈ ધીમો નથી આવતો. પતરાની નાયડું આપ્યું ઘરે ના બંબારો હવે ને બરાબર કોને મને શું આવે મને તો મજા તો આવે બરાબર વાલા વરસાદ આવે મને બહુ મજા આવે. પણ આ મારો બેટો હું સમજો પલ્લી જઉં હું અહીંયા પલ્લી જાઉં કપડાય પલ્લી જાય. અહીંયા આઈલી આવે તો હું પછી પલ્લી જઈને અમારે વેડિયા ઉતારવામાં આવે તે બધું વાહ એવો મારા વાલા એની વાત ન કરો. એવો વરસાદ આવ્યો સ્વેચરા એટલે હવે તો કેટલો આવવાનું કંઈ નક્કી જ નહીં. હવે તો પવન પાછો એટલો છે અને વરસાદ એટલો છે આમ જુઓ. અને હવે પાછું અત્યારે હરોડવાનું શરૂ થયું. ને 8:30નો 2 શરૂ છે. અત્યારે વાગી ઓય બાપા 9 ને 3 એ અડધી કલાકની માથે 3 મિનિટ વરસાદ આવી ગયો અમારે. ઓય બાપા વેર વિખર થઈ ગયું. જુઓ કાજલ કેમ લે બોલો સાકું ગોતે પણ સાકું એને દડ્યું વામાં સાકું ઉડી ગયું. આજ અમારે ભાઈ વામાં વાવદોડામાં સાકું ઉડી ગયું. તો કેવું કોને શું કરવું. અમારા પતરા નાખાય જેમાં મેળ આવી જાય પણ સમજુ તો પહેલી તો જોત છે. ભાઈ ઉપર લઈને નથી આવ્યો સાઈડ મેલી ગળી ગયો બે આવ્યો એ ભાઈ ને એટલે આપણે જમીન છે ને આ બાજુ આટો મારો આવીએ એવા તો અમારે કરેન્ટ ની ઊંધ નમી જશે મારા વાલા. અને વરસાદ કેમ આવી ગયો કિંજલ એ તે ચાલ તેલી તે હેર બાલ કલાય આમ ફરી ઉભી રહેતો વેલપા ફરી જા પેલા ઉભી રહી જા પેલા બસ. તો ગાઈસ આ છોકરીએ વાળ કપાવેલા નહીં પણ આપણે વાળ કરાવેલા કહેવાય ને એની જેવા લાગે ને. આપણે વિડીયા જોતા હોય તમને ખબર છે આમ કરે ઉભી રહે વિડીયો ઉતરતા મેં કે ઠાર પટાકી તો આમ કરે પેલા આમ કરે ને પછી આમ કરે એમ એવા લાગે કે એમ નમ છે દેશી તોય કા મસ્ત લાગે. ખાઈ જા અને મસ્ત વરસાદ આવી જશે મસ્ત મેલી મસ્ત તું ખાઈ જા બિના. ગાઈસ હું છે ને ખાઈને હોઈ ગયો હો હા પડી ગઈ હા એટલે કેટલા વાગી ગયેલા મારા બેટા ઓહો એ 3 ને 50 મિનિટ થઈ ગઈ. અહીંયા સુધી પાણી આવી ગયું હોશિયાર તો કરો એમની. અહીંયા સુધી પાણી આવી ગયું ઠેઠ મસબાની નીચે પાણી ઘટી ગયું ઠેઠ અહીંયા ઠેઠ સીંડા પાસે પાણી પૂગી ગયું. અને અહીં તો એટલું પાણી જો અહીંયા સડી આવી રીતના કાંઈક લોટ છે. અને પાણી હમાય સડે ઓય બાપા જો ગાઈસ હું બળતરા કરવી કહો મારા વાલા. એવો મજો આવે નેક્સ્ટ લેવલ નો ભાઈ. ઓહો ભાઈ. અને આપણે કાદી છે ને કાદી ભાઈ ફટાફટ પીળમાં ખોલવાનું શરૂ છે ભાઈ. વરસાદ તો થવાનો તો આપણી કાદી ખોલવા મળે એટલે વરસાદ જાણે થવા મળે. હાવ કાદી ખોલવા પછી મોટો વરસાદ થાય એમની ના. આ પીણે આ પીણો છે આ પીણે ના પીણો હતો
અહીંયા ખાલી ઢોરો વેચો ના એટલે અહીંયા આમ કેટલો ઢાળ થઈ ગયો, કેટલો પીણો વયો ગયો બોલો. ઝપટ બોલી જાય એટલો પીણો વયો ગયો ને ઓલા પણ તળાવમાં પાણી દુનિયાનું ગળી ગયું. એ જોવું તમારે કોઈને તો હું બતાવવા જાવ, પણ એ થોડોક કોઈને જાય ગયો કે મોટું મોટું થયું છે ખાલી, પણ ચા પાણી પી લઈ હાલની. વાહ બરાબર, એ પાણી કેટલું ગળી ગયું બાવળે આમ ગાઈશ. ઓહો વરસાદ આવ્યો એટલે એક નંબર આવી જાય વરસાદ મસ્ત. આ બધું પાણીનું ભરાઈ ગયું. આવડો હું તમને આગળ દેખાડો એક મિનિટ. આ ખાડો છે ને, આ ખાડો એ પાણીનું ભરાઈ ગયો હો બોલો. ખાડો પાણીનું ભરાઈ ગયો ફૂલે ફૂલ, એટલે આવી ગયો વરસાદ. અહીંયા હતા લાઈ અમારે ચૂલો છે, ચૂલા પાણી પગી ગયું. અહીંયા લગન પાણી પગી ગયું ગઈશ. અહીંલી તે ઠેઠ આમનો આ બધું પાણીનું ભરાઈ ગયું એટલું. અહીંયા અમારે ચૂલો ત્રણેય રાત બંધ, ત્રણેય રાત પણ છે ને ત્યાં વરસાદ રહી ગયો એટલે વાંધો ન આવ્યો. બન્યા રહ્યો.